જિલ્લામાં દુબઈથી લવાયું 1.81 કરોડનું લિક્વિડ સોનું, 3 આરોપીઓ ઝડપાયા. જૂન 2025માં દુબઈથી વડોદરા લાવવામાં આવતું લગભગ 1.81 કરોડનું 1.800 કિગ્રા લિક્વિડ સોનું પોલીસના હાથે ઝડપાયું. આ કેસમાં 3 શખ્સોને અટકાયત કરવામાં આવ્યા છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દુમાણ પાસે મંજુસર પોલીસે ચપળતા અને ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન સફળ બનાવ્યું. મુસાફરોએ કડક સુરક્ષા અને સ્કેનિંગમાંથી પસાર થવાનો ખોદવા કેમિકલ સાથે લિક્વિડ સોનું, ચીકણી માટી અને મોજાના અંદર છુપાવીને નામે શાસ્ત્રી પ્રયાસ કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે દુબઈથી લાવવામાં આવતું આ લિક્વિડ ગોલ્ડ ખાસ ફોર્મ્યુલા વડે એવું તૈયાર કરાયું હતું કે તે એરપોર્ટની સ્કેનિંગ પ્રક્રિયામાં પકડાઈ શકતું ન હતું. તેમાં ચીકણી માટી અને કેટલાક કેમિકલ્સ ભેળવી સોનાને હાડવા લેપમાં ફેરવીને અન્ય સામગ્રીમાં છુપાવાયું હતું. મુસાફરો છુપાવટના વિવિધ નુસ્ખા અજમાવતા ઝડપાતા રહે છે, પણ પોલીસ અને કસ્ટમ વિભાગે સતર્કતા દાખવી છે. ઇન્ટેલિજન્સના આધાર પર આપેલી બાતમીથી મંજુસર પોલીસ ગતિશીલ થઈને ઇન્ડસ્ટ્રીયલ રોડ નજીક કાર અટકાવી તપાસ હાથ ધરી હતી. પોલીસને સંદેહ હતો કે કંઈક અમાન્ય પ્રકારની ચીજ લઈને જવામાં આવે છે, જેથી ગાડીની કડક તલાશીમાં લિક્વિડ સોનું ભરેલા પેકેટ્સ ચીકણી માટી સાથે મળી આવ્યા. આરોપીઓના હાલ કાયદેસરની કાર્યવાહી માટે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. આ કેસ વડોદરા અને આસપાસના વિસ્તારમાં દેશી વિદેશી સોનાની દાણચોરીના ચાર્ટ પર રહેતી ગેંગો અને માફિયાઓ માટે મોટો સંકેત છે. કસ્ટમ અને પોલીસ વિભાગે સૂચિત કર્યું કે આવી ચપળ દાણચોરી માટે અનેક નવી તકનીકો અપનાવવામાં આવી રહી છે, પણ સુરક્ષા એજન્સીઓ પણ અત્યાર સુધીની તેવી જ સાવચેતી અને વિચક્ષણતાથી વિરોધી તત્વોનો પર્દાફાશ કરવા સક્રિય છે.